मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहम नारायणो मुनि जानिषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवं ततो वित्तासुरेभ्योऽहं सधर्मं स्थापयन्नज ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજમાન થઈ આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રહેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુ શ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય શાંત સ્વરૂપ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વામી, પૂજ્ય વિદેહી ભગત, પૂજ્ય સંજય ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા બધા જ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. પૂર 13મું અને 20 કડી થઈ છે. તે સિવાયના મોક્ષને માર્ગે ચાલેલા પિંગલા, શબરી, અજામેલ જેવા અધમ અને ગજેન્દ્ર અને જટાયુ જેવા પશુ પણ લખ્યા. કાગભૂષણડી, જાંબુવન, વૃક્ષ, વેલી પર્યંત લખ્યા. ઋષિ પત્નીઓ અને કુબજા સુધીના નામ લખ્યા છે કે જેને પ્રગટ ભગવાનનો જોગ થયો હતો. અસુરો, દૈત્યો સુધીની વાત લખી છે. કાળિયાનાગ, સરોવર, નદીઓ, પર્વત અને વન તેમજ ગાયો, વાછરડા, નાના ગોપ બાળકો જે ભગવાનના સાક્ષાત સંબંધને પામ્યા હતા તેને વ્યાસજીએ લખ્યા છે. વાલ્મીકી ઋષિ આદિ પણ ગ્રંથોમાં લખતા ગયા છે. ગ્રંથોના આધારે જે મહાન પુરુષોની ઘણી મોટી વાતો આપણા દેખવા જાણવામાં આવે છે. મોટાના સાક્ષાત સંબંધની વાતો પણ મોટી હોય છે. તેને ક્ષુદ્ર કે તુચ્છ માણસો સમજી શકતા નથી. પ્રગટનો મહિમા કેવો છે? આજ કી બાત જાનત હૈ જે હો मुख कहे नहीं आवत ते हो अब की बात में और बाता है पासंग में आवत नहीं देता है. આજના પ્રગટ સાક્ષાત સંબંધની વાત છે તે તો મુક્તિ કહી શકાતી નથી. આજના પ્રગટ સંબંધની મહિમાની જે વાત છે તે સમક્ષ બીજી બધી વાતો તો પાષાંગ એટલે પાષાંગ જેટલી પણ નથી. કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈર્ષા, અભિમાન અને દંભ એ બધા અધર્મના વંશ કહેવાય છે. તેમાં જે પ્રવેશ કરી શકે તે જેમાં પ્રવેશ કરી શકે નહીં તેવા મુમુક્ષુ સત્સંગની જેટલી વાતો છે તે બધી ઘણી અગાધ લાગે છે. જેમાં શુદ્ધ સાત્વિક ગુણો રહ્યા હોય તે જ્યારે સત્સંગને દેખે છે ત્યારે તરત જ તેને સત્સંગનો રંગ લાગી જાય છે અથવા તો ચડી જાય છે. સત્સંગ થયા પહેલાની મોટી મોટી વાતો હોય છે તે સત્સંગની તુલનામાં ફીકી જણાય છે અને તેને એક સત્સંગ જ પ્રિય જણાય છે.
એક સત્સંગ જ સારરૂપ દેખાય છે. સત્સંગના વર્તમાન નિયમ જેને જે રીતે કયા હોય તે પ્રમાણે જે વર્તે છે તેને સત્સંગમાં પ્રેમ વધે છે. મુમુક્ષુ આત્માને સત્સંગમાં પ્રેમ થાય છે. કોને? આપણને હવે સત્સંગમાં પ્રેમ થતો હોય તો સમજવાનું કે આપણે મુમુક્ષુ છીએ. સત્સંગમાં પ્રેમ ન થતો હોય, ભગવાનની કથા વાર્તા સાંભળવામાં રુચિ ન થતી હોય, કથા વાર્તા શ્રવણ કરવામાં આળસ થતી હોય તો શું સમજવું? શ્યામ ભગત, આપણી મુમુક્ષતામાં ખોટ છે. કારણ કે બિહારીલાલજી મહારાજે બહુ સરસ વાત લખી છે હરલામૃત ગ્રંથની અંદર સત્સંગ માટે. સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જોતે કદાપી નબળો જણાયો. સત્સંગ રૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી જ વહેલી. કૈલાસ ભગત, સત્સંગનો પાયો શું છે? અહીંયા ધ્યાન નથી તમારું, દુકાનમાં છે. સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો. શું છે? પરમાત્માની કથા છે એ સત્સંગનો પાયો છે. અને એ જો કદાચ નબળો જણાય તો આ સત્સંગ રૂપી હવેલી શું થઈ જશે? પડી જશે જલ્દી. આજ નહીં તો કાલ પડી જશે. મોટી ઇમારત ખડકેલી હોય પણ એનો પાયો કાચો હોય તો એ ભૂકંપનો આંચકો સહન કરી શકે? એમ જીવનની અંદર ઘણા બધા દેશકાળ આવતા હોય. આપણે તિલક ચાંદલો કરતા હોઈએ, મંદિરે આવતા હોઈએ, દર્શન કરતા હોઈએ, થોડું ઘણું દાન પુણ્ય કરી લેતા હોઈએ, સંતોને રસોઈ આપતા હોઈએ, હરેશ ભગત ફોન કરે એટલે થોડા ઘણા યજમાન પણ થઈ જતા હોઈએ. પણ જો સત્સંગ નથી, જો કથા વાર્તાનો યોગ નથી તો શું થશે? ક્યારેક જીવનમાં, કારણ કે આ તો ભાઈ સુખ અને દુઃખ તો પ્રારબ્ધમાં લખેલું છે, એ કાંઈ આપણને પૂછીને તો નથી આવતો. અને ક્યારેક જીવનમાં કોઈ દેશકાળ એવો આવ્યો અને એ દેશકાળમાંથી નીકળવા માટે આપણો ઘણો પ્રયત્ન કરીએ, પણ જેમ જેમ નીકળવા જઈએ એમ ખૂદતા જઈએ, જેમ જેમ નીકળવા માટે પ્રયત્ન કરીએ એમ ખૂદતા જઈએ. પછી કોક આપણને એમ કે આ સત્સંગ મુખ પડતો ફલાણી જગ્યાએ ફલાણા બાપુનો દોરો કરી લઈએ તો શું થઈ જશે? તને સારું થઈ જશે. આ મુખ પડતું ફલાણી જગ્યાએ પીરની દરગાહ છે ત્યાં માનતા માની લે, ત્યાં સારું થઈ જશે તો શું થઈ જાય? પીરની માનતા માનવા લાગે. વડતાલની પૂનમ ભરતો હોય, સમજો, અમે જોયેલી વસ્તુ તમને કહું હિંમત દાદા, વડતાલની પૂનમ નિત્ય ભરતો હોય પણ જો સંકલ્પ સિદ્ધ ન થાય તો વડતાલની પૂનમ મૂકીને શિરડી જતા લોકોને મેં જોયા છે. અહીંયા ઈચ્છા પૂરી ન થાય તો શું થઈ જાય છે? ભગવાન પણ બદલી નખાય છે. પણ આજે એક નિષ્ઠા, આજે સવારે નિષ્ઠાની વાત આવી હતી મદદ, આજે પતિવ્રતા ભક્તિની વાત આવી હતી, અને એક નિષ્ઠાની વાત આવી હતી કે આ ભગવાન સિવાય બીજા કોઈ પરમાત્મા નથી અને પોતાને મળી જે મૂર્તિ એનું જ ધ્યાન કરવું, પણ એના પૂર્વ અવતારનું પણ ધ્યાન ન કરવું. એ પતિવ્રતાની ટેક લોયાના 11મા વચનમાં મહારાજે જબરદસ્ત વાત બતાવી હતી. એવી જે નિષ્ઠા એ ક્યારે દ્રઢ થાય? એ આવા સદગુરુ પાસેથી, અને આ સદગુરુની આજ્ઞામાં રહેતા, પૂજ્યપાદ ગુરુશ્રીની આજ્ઞામાં રહેતા જે સંતો છે, જેને આપણા કલ્યાણ માટે, આપણા મોક્ષ માટે આ મંદિરમાં પૂજ્ય ગુરુએ રાખ્યા છે, એના શ્રીમુખેથી કથા વાર્તાનું શ્રવણ કરશું, સત્સંગનો લાભ લેશું તો શું થશે? તો આ નિષ્ઠા દ્રઢ થશે, તો સત્સંગનો મહિમા સમજાશે. બાકી તો નથી કહેતા સ્વામી, ઘણી વાર શું કહે છે? આમથી ચડ્યા ને આમથી ઉતર્યા, એમાં કાંઈ મતલબ નથી. રવિ સભા, યુવા સભા, હાલો એ સારી વાત છે, થોડી ઘણી બીજબળ થાય, પણ ખરેખરો સત્સંગ તો ક્યારે થાય ભાઈ? સવારની વચનામૃતની કથા થતી હોય અને હરિચરણ સ્વામી જેવા વિદ્વાન વક્તા હોય, મહંત તરીકે આપણને પ્રાપ્ત થયા છે, પૂજ્ય હરેશ ભગત કથા કરતા હોય, અન્ય કોઈ બી સંતો આપણને પાર્ષદો પ્રાપ્ત થયા છે કથા કરતા હોય, અને આપણે વહેલા જાગીને સત્સંગમાં આવતા હોઈએ તો શું થાય? શ્યામ ભગત, તો સત્સંગ થાય, તો જીવનમાં ઉદ્વગતિ થાય, તો વર્તમાન પાળવાનું મન થાય, તો બહારનું ખાવાનું મુકાય, તો ઘરમાં નિયમ ધર્મ પડાય, તો 3 દિવસ છેટે રહેવાના નિયમ પડાય. આ બધું થાય ક્યારે થાય? જો સત્સંગનો યોગ થાય તો, નકા તો કાંઈ ન થાય. માણસ પોતે આવતો હોય સત્સંગમાં, બાઈ માણસ ના આવતા હોય તો બિચારા શું કરે? એકલા શું કરી લ્યો ભાઈ? કાંઈ ન થાય. જો અહીંયા બહુ સરસ વાત બતાવે છે. અને તેને સત્સંગ પ્રિય જણાય છે. એક સત્સંગ સારરૂપ દેખાય છે. સત્સંગના વર્તમાન નિયમ જેને જે રીતે કયા છે તે રીતે પ્રમાણે જે વર્તે છે તેને સત્સંગમાં પ્રેમ વધે છે. જેમ જેમ નિયમ ધર્મ પાળતો થાય એમ શું થાય?
એને સત્સંગમાં પ્રેમ વધે છે. સત્સંગ પોતાનો મનાય છે. અને સત્સંગ જ્યાં સુધી પોતાનો ન મનાય, હું સ્વામિનારાયણના સત્સંગમાં ગયો તો ઘણી વાર નથી કહેતા, શું કે અમે ઘણાને સાંભળ્યા આવી રીતે બોલતા, અમારા ગામમાં સ્વામિનારાયણનું મંદિર છે ને, અમે સ્વામિનારાયણના સત્સંગમાં જઈએ છીએ. અરે સ્વામિનારાયણનો સત્સંગ નથી, સત્સંગ આપણો પોતાનો છે. સ્વામિનારાયણ તો આપણા ઈષ્ટદેવ છે. તો જ્યાં સુધી સ્વામિનારાયણનો સત્સંગ ને પોતાનો સત્સંગ બે અલગ રહેશે, ત્યાં શું થશે? ત્યાં સુધી પ્રેમ થશે નહીં. ક્યારે સ્વામિનારાયણનો સત્સંગ મૂકી દેશે કાંઈ નક્કી નહીં, પણ સત્સંગ જો પરિવાર મનાઈ ગયો, આમાં કુટુંબની ભાવના થઈ ગઈ કે આમાં બેઠેલા જે હરિભક્તો છે મારા દેહના સગા સંબંધી કરતા મને વધારે વાલા છે, આવી જો કુટુંબની ભાવના થઈ ગઈ, પછી હિંમત ભગત પછી શું થાય? પછી એને કોઈ ડગાવી શકે? કોઈની તાકાત છે અહીંથી હલાવી શકે? એ કદાચ હાલો અબજોપતિ માણસ હોય, કરોડોના ધંધા કરતો હોય, બિઝનેસ કરતો હોય, કદાચ એને ઠીકરું લઈને માગી ખાવાનો વારો આવે ને, તોય પણ એ બધું સહન કરી લે, પણ એ આ સત્સંગનો ત્યાગ સહન કરી શકે નહીં. ક્યારે ન કરી શકે? જો સત્સંગમાં પ્રેમ થાય તો. અને સત્સંગમાં પ્રેમ થવાની જડીબુટી શું છે ભાઈ? કથા, સત્સંગ, કથા વાર્તા એ જડીબુટી છે. ભગવાન સ્વામિનારાયણે બહુ સરસ મજાની વાત વચનામૃતમાં બતાવી. મહારાજ કે ભગવાનમાં અતિશય આસક્તિ વાળાના લક્ષણ શું? આસક્તિ એટલે શું કૈલાશ ભગત? આસક્તિ કભી ભી આસક્તિ હૈ, કहीं ભી આસક્તિ હૈ ઈ નહીં. આસક્તિ એટલે ભગવાનમાં અતિશય પ્રેમ, અતિશય, ભગવાન વગર રહી ન શકાય, એને શું કહેવાય? આસક્તિ. તે ભગવાનમાં અતિશય આસક્તિ વાળાના લક્ષણ શું? તો મહારાજ કે માર્ગે ચાલીને થાકી ગયો હોય, વ્યવહાર કરીને અવરાઈ ગયો હોય, રાજ્ય સમૃદ્ધિ એ કરીને થાકી ગયો હોય, શરીરમાં દીર્ઘ રોગ આવી ગયો હોય, ચાલવાની શક્તિ ન હોય, એટલો બધો વીક પડી ગયો હોય, એટલો બધો અશક્ત થઈ ગયો હોય, તોય પણ ભગવાનની કથા વાર્તા કરવાનો, સમજો, ભગવાનની કથા વાર્તા કરવાનો અથવા સાંભળવાનો પ્રસંગ નીકળે તો એવો તત્પર થઈ જાય જાણે કંઈ થયું જ નથી, કોઈ ઘટના ઘટી જ નથી, ક્યાંય વ્યવહારમાં અવરાણો જ નથી, ક્યાંય થાક લાગ્યો જ નથી. આવો જે તત્પર થઈ જાય એના કોરની એમ અટકળ માંડવી કે આને ભગવાનમાં અતિશય આસક્તિ છે. આવું વચનામૃતમાં કીધું છે. અનિલભાઈ કયો? મધ્ય પ્રકરણનું 29મું વચનામૃત. તો આ લેબલ આપ્યું ભગવાને. શું આપ્યું? થર્મામીટર, માપ આપી દીધો. હવે આપણે જોવાનું છે. આપણે દિવસની 2 કથા ભરીએ છીએ, ઘર સભા સાંભળીએ છીએ, બીજા સંતો પાસે આવીને, અહીંયા સંતો પાસે આવીને અલગથી બેસીએ છીએ. આ જો બધું થતું હોય તો શું સમજવાનું? આપણને ભગવાનમાં આસક્તિ છે. અને ક્યારેક જુમા ટુ જુમા, અથવા તો રવિવાર ટુ રવિવાર, અથવા તો શનિવાર ટુ શનિવાર, અથવા તો કાંઈ નેઠો નથી. આવો તો આવીએ, ન આવો તો કાંઈ નહીં, મજાની લાઈફ જીવતા હોઈએ. હું ભલો, મારી દુકાન ભલી, મારો ધંધો ભલો, મારો પરિવાર ભલો, આટલું જ જો હોય તો શું સમજવાનું? આપણને ભગવાનમાં હજી પ્રેમ થયો નથી. તો ભગવાનમાં પ્રેમ થયા વગર ચાલશે? આ જન્મ છેલ્લો નથી કરવાનો? કરવાનો છે કે નહીં શ્યામ ભગત? તમને થઈ ગયો ભગવાનમાં પ્રેમ? નથી થયો? કેમ નથી થયો? હા, કથા વાર્તામાં જેટલું નથી આવતું એ કહી જ ન શકે ને વ્યક્તિ. કારણ કે ત્યાં મહારાજે ક્યાંય એવું નથી બતાવ્યું, ધનજી બાપા ક્યાંય એવું ન બતાવ્યું કે ભગવાનની મૂર્તિની આગળ કીર્તન બોલતા બોલતા રડી પડે. એટલો બધો પ્રેમ, આંખમાંથી આંસુડાની ધારાઓ થાય એવું નથી બતાવ્યું. ભગવાન વગર 1 સેકન્ડ રહેવાય નહીં એવું નથી બતાવ્યું. શું બતાવ્યું? કથા વાર્તા બતાવી. તે કથા વાર્તા શું કામ બતાવી હશે? ઓલો પ્રેમ ઉપરથી ઘણો દેખાય છે, સમજો. ગોપાળાન સ્વામી વાતમાં ઘણું વાત બતાવી, આ બહુ મર્મની વાત બતાવી. સ્વામી કહે કે ઓલાનો પ્રેમ ઉપરથી ઘણો દેખાય. શું દેખાય? ઘણો બધો દેખાય. જેમ ભાદરવાનો ભીંડો હોય એ કેમ જાતો હોય? હટ આંબા હટી જાય કે મને તારા પડછાયામાં તકલીફ પડે છે, મારે તારાથી આગળ વધી જવું છે. પણ શું થાય? એ જ ભાદરવાનો તડકો જો પડે તો શું થઈ જાય? એ ભીંડો ડૂકી જાય. એટલે ભાદરવાના ભીંડા જેવી ભક્તિ નથી કરવાની. ભલે આંબો ધીરે ધીરે વધે, પણ કેવી રીતે વધે છે? શક્તિશાળી રૂપે વધે છે. એને કોઈ ઝુકાવી શકતું નથી. એમ કદાચ હાલો અહીંયા આવીને ભગવાનની સામે કીર્તન બોલતો હોય, રડી પડતો હોય, અથવા તો સેવા કરતો હોય, અથવા તો થોડું ઘણું દાન પુણ્ય કરી દેતો હોય, અથવા તો મંદિરે આવી અને સંતો પાસે બેસી લેતો હોય થોડીક વાર, પણ જેને કથા વાર્તાનું અંગ નથી, મારે નિયમપૂર્વક મારી સવારની કે સાંજની કથા મારે શ્રવણ કરવી જ છે, મારે ઘર સભા રોજ સાંભળવી જ છે,
આવું જેને નિયમ નથી એના કોરની એમ અટકળ માંડવી કે આ ભીંડો કેવો છે, આ ભાદરવાનો ભીંડો છે, આને જો જીવનમાં દેશકાળ આવે તો અહીંયા રડે છે એમ બીજે જઈને પણ રડવા લાગે. ખ્યાલ આવ્યો? એ અહીંયા એ કહેતો હોય, તમે મારા થયા હું તમારો થયો બહુ નામી, આવો આવો સહજાનંદ સ્વામી. અહીંયા ભગવાનની આગળ આમ રોઈ પડતો હોય, કારણ કે ભાવ છે ને એનો. જો એનો ભાવ ખોટો નથી, સમજજો. પણ એ ભાવને પ્રગટ રાખવા માટે, એ ભાવને અખંડ રાખવા માટે શું છે, આ કથા વાર્તા શું છે, સંજીવની છે. કથા વાર્તા ખોરાક છે. શ્રીમુખે વાક્યામૃતમાં કહ્યું છે, તે વાક્ય મારી શ્રુતિમાં રહ્યું છે. જેને કથાયંતરમાન ભાવે, નહીં જ તેમાં ગુણ શ્રેષ્ઠ આવે. શું કીધું બિહારીલાલજી મહારાજ અહીંયા? શ્રીમુખે વાક્યામૃતમાં કહ્યું છે. વાક્યામૃત એટલે શું વસંતભાઈ? ખબર છે વાક્યામૃત એટલે શું? વાક્યામૃત એટલે વચનામૃત. શ્રીમુખે એટલે શું ધનજીભાઈ? શ્રીમુખે મહારાજે પોતાના મુખેથી વચનામૃતમાં વાત લખી બતાવી છે. શ્રીમુખે વાક્યામૃતમાં કહ્યું છે એટલે શ્રીજી મહારાજ પોતાના શ્રીમુખથી વચનામૃતમાં આ શબ્દો બોલેલા છે. શું શબ્દો? જેને કથા અંતરમાં ન ભાવે, નહીં જ તેમાં ગુણ શ્રેષ્ઠ આવે. જેને કથા વાર્તાનું અંગ નથી, જેને કથા વાર્તા ગમતી નથી, એના કોરની એમ અટકળ માંડવી કે આમાં કોઈ દિવસ રૂડા ગુણ આવશે નહીં. આવું વચનામૃતમાં મહારાજે કીધું છે. ગોતી કાઢોજી. કયો અનિલભાઈ? અંત્યનું 24મું. કેટલામું? અંત્યનું 24મું વચનામૃત. એટલે મહારાજ અહીંયા એ બતાવે છે કે સત્સંગમાં જો પ્રેમ નહીં થાય ત્યાં સુધી એને વર્તમાનમાં પ્રેમ નહીં થાય, એને ભગવાનમાં પ્રેમ નહીં થાય, એને સાધુમાં પ્રેમ નહીં થાય, એને હરિભગતમાં પ્રેમ નહીં થાય. જો બધામાં પ્રેમ કરવો છે તો શું કરવું પડશે? સત્સંગમાં પ્રેમ કરવો છે. સત્સંગના જે વર્તમાન નિયમ કયા હોય તેને છોડી દઈને જે સ્વચ્છંદીપણે વર્તે છે તેનો અંત સમય નિવાસ તો જમપુરીમાં જ થવાનો છે. સત્સંગના જે નિયમ ધર્મ છોડી અને પોતાના મનના માનેલા સંકલ્પો પ્રમાણે વર્તે એનો નિવાસ ક્યાં થશે? જમપુરીમાં થશે. પછી ભલે ને દુનિયા એને બ્રહ્મ સ્વરૂપ કહેતી હોય, શું ભલે દુનિયા બ્રહ્મ સ્વરૂપ કહેતી હોય, પણ સત્સંગની જે પ્રથા તોડી નાખશે, નિયમ તોડી નાખશે, વર્તમાન તોડી નાખશે, એનો ક્યાં નિવાસ થવાનો છે? એને જમપુરીમાં લઈ જશે. કોણ લઈ જશે? યમદૂતો. મનુષ્ય પોતાના મનમાં ધાર્યા પ્રમાણે વર્તે છે અને તેનો જો ઉદ્ધાર થતો હોય તો શાસ્ત્ર, સત્પુરુષ અને ગુરુનું પ્રયોજન કંઈ રહે જ નહીં. પોતાના મનમાં માનેલા પ્રયોજન પ્રમાણે વ્યક્તિ જો વર્તન કરવા લાગે તો પછી શાસ્ત્રમાં લખેલી વાતો શું કામની? તો પછી ગુરુનું પ્રયોજન શું રહે છે? ખ્યાલ આવ્યો? અહીંયા સ્પષ્ટ વાત મૂળ સંપ્રદાયની વાત બતાવી રહ્યા છે. મનના માનેલા પોતાના સંકલ્પો પ્રમાણે જેણે જેણે વર્તન કર્યું એને આ સત્સંગમાંથી નીકળી જવું પડ્યું. નીકળીને એને શું કર્યું? બીજું ઘણું બધું કર્યું, પણ એનો નિવાસ ક્યાં થાય છે? જમપુરીમાં થાય છે. તીર્થ અને વ્રતો કરવાનું પણ કાંઈ પ્રયોજન રહેતું નથી, તેમજ ભગવાનના અવતારોનું પણ કોઈ પ્રયોજન રહેતું નથી. હરિભક્ત પોતાના મનમાં વિચારીને ચાલે છે અને કુબુદ્ધિ મનુષ્ય આંખો બંધ કરીને અર્થાત વગર વિચારે ચાલે છે. શાસ્ત્ર, સંત, ગુરુ અને તીર્થો એટલાના ઉપર જે વિશ્વાસ નથી રાખતો તેને દંડ કરવા માટે હરેક રાજાને નિમ્યા છે અને તેમને અધિકાર આપ્યો છે. 4 વર્ણ અને 4 આશ્રમના વિપ્રથી લઈને ચંડાળ પર્યંતના સદવર્તનને યોગ્ય નિયમો વેદથી શાસ્ત્રો પ્રમાણે લખ્યા છે. મહારાજ કે બધું લખી કાઢ્યું છે. બ્રાહ્મણથી લઈ અને ઉપેક્ષિત જ્ઞાતિ સુધી બધાના નિયમ ધર્મ ક્યાં લખેલા છે? શિક્ષાપત્રીમાં બધું લખી કાઢ્યું છે. હવે કોઈ પોતાના મનના માન્ય પ્રમાણે વર્તે છે એને શું કરવાનું છે? એને દંડ આપવાનો છે. એના માટે રાજા નિમ્યા છે. નિયમ, કાયદો અને હદ ત્રણેયનો એક સરખો જ અર્થ છે અને ચોથું નામ છે
અને તેનું નામ ચોથું છે એ ધર્મ છે. શું છે? આ ત્રણ વસ્તુ, ધર્મમાં ત્રણ વસ્તુ બતાવી. કયા? નિયમ. આપણે નહીં નિયમ ધર્મ કહેતા હોઈએ છીએ સાથે, નિયમ ધર્મ સારા પાડે છે. તો નિયમનું બીજું નામ શું છે? ધર્મ. કાયદો એ પણ ધર્મ છે. હદ એટલે મર્યાદા, એનું નામ પણ ધર્મ છે. જેને જે નામ ગમે તેનો વ્યવહારમાં ઉપયોગ કરે છે. પ્રથમ આદિયુગમાં એટલે પ્રથમ સતયુગમાં તો બધા જ વર્ણ એક રૂપમાં હતા. નથી મહારાજે વચરામૃતમાં કીધું પ્રથમ સતયુગમાં બધા બ્રાહ્મણ હતા? એમ બધા વર્ણમાં એક રૂપમાં હતા. આ ચાર ભાગ નહોતા, ચાર વિભાગ નહોતા. વર્ણાશ્રમની આમ ચાર વ્યવસ્થા નહોતી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ ચાર વ્યવસ્થા નહોતી, એક જ હતા. પછી જ્યારે તેમાં દોષ જણાયા ત્યારે વ્યાસજી સમાન જે મોટા ઋષિ મુનિ થયા તેમણે ચાર વર્ણ અને ચાર આશ્રમ ના નિયમો બાંધી દીધા. ચાર વર્ણ ક્યાં શ્યામ ભગત? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. ચાર આશ્રમ ક્યાં? પેલા ગ્રસ્ત આશ્રમ આવે સીધો. તમે ક્યાં આશ્રમમાં છો? હા, બ્રહ્મચર્ય. પછી ગ્રસ્ત આશ્રમ. 1 થી 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ, 25 થી 50 વર્ષ સુધી ગ્રસ્ત આશ્રમ, 50 થી 75 વર્ષ સુધી વાનપ્રસ્થ આશ્રમ અને 75 થી પ્લસ એ સંન્યાસ આશ્રમ. આ ચાર આશ્રમ છે. ચાર વર્ણ અને ચાર આશ્રમના નિયમો બાંધી દીધા કે જેને લીધે સૌ પોતપોતાના સન્માર્ગમાં ચાલે. સમય જતા તેમાં પણ શુદ્ધ અને અશુદ્ધની વિગત ન રહે ત્યારે ભ્રષ્ટતા કે શુદ્ધતા તેની વ્યવસ્થા કોણ રાખે એવા વિચારો થયા. કારણ કે પૂર્વે એક સમય એવો આવ્યો કે કોઈ દેવો કે મનુષ્યોમાં પશુ જેવો વ્યવહાર દેખાયો. બોલો, આદિયુગની વાત છે. અત્યારે તો માણસો પશુ જેવા થઈ ગયા, પણ આદિયુગમાં મનુષ્યોમાં અને દેવોમાં, કોનામાં? દેવતાઓમાં પશુ જેવો વ્યવહાર દેખાયો. કોઈએ માં અને બહેનની વિગત જોઈ નહીં. બોલો, જેને જેમ પસંદ પડે તેમ સ્ત્રી અને પુરુષો ભોગ ભોગવવા લાગ્યા. આપણે કહીએ ને હમણાં સમય બગડી ગયો, અત્યારે હવે બહુ સમય સારો છે. આમ જોવા જઈએ તો ઘણા લોકો ભક્તિ કરે છે. આ ખરાબી હશે, કળિયુગનો પ્રભાવ છે, ના નથી, પણ એની સામે ભજન ભક્તિ પણ ઘણા કરે છે. તેમાં કોઈ ગોત્ર કે પરિવારનો નિર્ધાર રહ્યો નહીં. જેને ઠીક પડે એમ ભોગવવા લાગ્યા. કોણ કોની પત્ની ને કોણ કોનો પતિ એવો મેળ રહ્યો નહીં. બધું વિદેશ જેવું વાતાવરણ હતું. બોલો, આદિયુગમાં કોઈને માં અને બહેનની વ્યવસ્થા જ ન રહી. આ યવન જાતિ આમાંથી પ્રગટ થઈ. મુસલમાન આવા અમર્યાદિત વ્યવહારમાં કાકી, માતા, અપરમાતા, માસી કે મામી આવા સંબંધનો વિવેક કે ગમ કોઈને રહી નહીં. કોણ ગોત્ર અને કોણ પરગોત્ર તેની વિગત પણ ન રહી. ત્યારે પશુ, પક્ષી અને અન્ય પ્રાણીઓના જેવા મનુષ્યના ધર્મ પણ થઈ ગયા. પ્રાણીમાં એવું કાંઈ ન હોય, કોણ બેન કોણ દીકરી કાંઈ જ ન હોય. એમાં બે જ જાતો, નર અને માદા. એમાં નહીં ગોત્ર નહીં કાંઈ. તે મનુષ્ય પણ એવી રીતે અમર્યાદિત થઈને નિયમ તોડી અને વર્તન કરવા લાગ્યા. જ્યારે આ ભૂખંડનું નામ ભરતખંડ થયું ત્યારે પુણ્ય અને પાપ એવા કર્મ અને તેના ફળનો વિવેક થયો. આ ભૂખંડનું નામ જ્યારે ભરતખંડ થયું, એની પહેલા બધું બગડેલું હતું. તો ભરતખંડ ક્યારે થયો છે? રાજા ભરત ઉપરથી નામ પડ્યું ભારત. ભરતખંડ, અજનાબખંડ દેશનો રાજા ભરત. કોના દીકરા હતા? ભગવાન ઋષભદેવના દીકરા હતા. તેથી વ્યવસ્થા બંધાણી. જેવું જે કર્મ કરે તેવું ફળ તેને તરત જ મળે એવી ધર્મ મર્યાદા બાંધી, જેનાથી બધા ધર્મમાં ચાલે. પછી ગોત્રની વ્યવસ્થા અને પરિવારનું બંધારણ થયું. શાખા પ્રશાખાઓ ઘણી થઈ. તેમાં મમત્વ બંધાયું અને પરસ્પર પ્રેમ પણ બંધાયો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય
સિદ્ધાનંદ મુનિ વિરચિતે હરિચરિત્રામૃત સાગરના ત્રયોદશ પૂરમાં સત્સંગનું મહત્વ તથા આદિયુગની સ્થિતિ કહી એ નામે ચોથો તરંગ સમાપ્ત થયો. તરંગ પાંચમો. કાળા તળાવમાં શ્રીહરિએ ભિક્ષાવૃત્તિનો ઉદ્દેશ કહ્યો. વર્ણાશ્રમના ધર્મો તો ખુદ પરમેશ્વરે નક્કી કર્યા છે. તે ધર્મનો જે ભંગ કરે છે તેની તરત જ દુર્દશા થાય છે. શ્રીહરિ જે રીતે બોલ્યા હતા તે રીતે જ તેનો સહાર ગ્રહણ કરીને આ ગ્રંથમાં લખ્યું છે. શરીરમાંથી જીવ નીકળે છે તે કોઈને દેખાતું નથી. તેમજ શરીરના નિર્માણ સમયે શરીરમાં જીવનો પ્રથમ પ્રવેશ થાય છે તેની પણ કોઈને ક્યારે ખબર પડતી નથી. પરમેશ્વર જીવને જેટલું જ્ઞાન આપે છે તેટલું જ તે જાણી શકે છે. તે વિના તો બધું અપાર ગાઢ અંધારા જેવું એકલું અજ્ઞાન જ રહે છે. કેટલું સરસ મહારાજ બતાવે છે. અહીંયા સ્વામી પોતે બોલ્યા કે જે રીતે મહારાજ બોલ્યા હતા એ રીતે જ એનો સાર ગ્રહણ કરીને આ ગ્રંથમાં મેં લખ્યો છે. આવું કોણ કહે છે? કોણે લખેલો છે આ ગ્રંથ? કોણ કોણ કોણ? બરાબર, સિદ્ધાનંદ સ્વામી. બીજું નામ શું? આધારાનંદ સ્વામી. આ ગ્રંથ ક્યાં લખાણો છે ધનજી બાપા? કઈ જગ્યાએ? હા, એ જ મેં કીધું, દર વખતે દર્શન કરવા તો જાય છે. છેલ્લું આસન છે ને, છેલ્લું સૌથી લાસ્ટ છેડે, બુરંજની નીચે, રાઈટ. ગાડાની પછી બુરંજ છે ને, બુરંજની બરાબર નીચે એક સાધુ લખે છે. એ સાધુ બીજા કોઈ નહીં, આધારાનંદ સ્વામી. અને ત્યાં લખેલું આ ગ્રંથ છે. ગ્રંથનું નામ શું છે? હરિચરિત્રામૃત સાગર. એમાં પૂર આવે છે અને એમાં આ તરંગ આવી રહ્યો છે. આપણે પૂર 13માં ઝૂલી રહ્યા છીએ અને તરંગનો લાભ લઈ રહ્યા છીએ. શરીરમાંથી જીવ જ્યારે નીકળે છે તે કોઈને દેખાતો નથી. કેમ નીકળી ગયો ખબર પડે છે? કાંઈ ખબર પડતી નથી. એટેક આવી ગયો ને ભાઈ જતા રહ્યા. પણ મૂળ શું થયું છે? શરીરમાંથી જીવ નીકળી ગયો. એમ જ્યારે પ્રવેશ કરે છે બાલ્ય અવસ્થામાં, એ પણ કોઈને દેખાતો નથી. માતાના ઉદરમાં જીવના દેહમાં જીવ જ્યારે પ્રવેશ કરે છે એ કોઈને દેખાતો નથી. પરમેશ્વર જીવને જેટલું જ્ઞાન આપે છે તેટલું જ જાણી શકે છે. આપણને કેટલું જાણવાનો અધિકાર છે? ભગવાન આપણને જેટલી ઈચ્છા રાખે છે કે આને આટલું જાણવા યોગ્ય છે એટલું જ આપણે જાણી શકીએ છીએ. બાકી બધું શું છે? ઘોરતમ અંધકાર છે. ધનજી બાપા, તમને તમારું પૂર્વજન્મ ખબર છે? ખબર પડે તો શું કરો? એ જાણવા જેવું નથી હો, જાણવા જેવું નથી. અનિલભાઈ, જાણવું જ તમને? તમારું પૂર્વજન્મ શું હતું જાણવું છે? જાણવું છે શ્યામ? આમ મહારાજ એકવાર ગરડામાં પૂછતા હતા, જાણવું છે જાણવું છે, બધાય ના પાડી. પણ વિક્રમસિંહ ખાચર, દાદા ખાચરના કઝિન થતા હતા, એને કીધું મહારાજ મને જાણવું છે. મહારાજ કે જાણવામાં માલ નથી વિક્રમસિંહ, જાણવામાં માલ નથી, રહેવા દે. એ કે નહીં મહારાજ, હવે તમે પૂછ્યું કાં તો હવે મારે જાણવું જ છે. મહારાજ કે તો સમજ, તું છે ને પૂર્વજન્મમાં છે ને ખંભાતમાં રહેતો હતો. ક્યાં રહેતો હતો? ખંભાતમાં. લુહાર જ્ઞાતિમાં તારો જન્મ થયો હતો. આજે પણ તારી માં જીવન છે. ખંભાતમાં તમારી બહુ મોટી હવેલી હતી. તું નાનપણ બાલ્ય અવસ્થામાંથી યુવાન થયો ને યુવાન અવસ્થામાં તારો દેહ પડી ગયો. એક દીર્ઘ રોગ આવ્યો ને તારું શરીર પડી ગયું છે. બધા પરિવારજનો મૃત્યુને પામ્યા છે. અત્યારે તારી વૃદ્ધમાં જેને આંખે ઝાખપ આવી ગઈ છે, આંખે ઓછું દેખાય છે, એ તારી માં એક જીવિત છે, પણ બિચારી બહુ દુઃખી છે. એટલી બધી દુઃખી છે, એક વાણિયાએ તેને છેતરી નાખી. અને તારી જે હવેલી હતી, તારા બાપાએ પુશ્તેની હવેલી હતી, તમારા પરંપરાગત હવેલી હતી, એ એક વાણિયાએ પડાવી લીધી છે. તારી માને ફરજામાં મૂકી છે. વાસી ખાવાનું આપે છે, બિચારી માંડ જીવે છે. વિક્રમસિંહ કે મારો ઘોડો મંગાવો. મહારાજ કે કઈ બાજુ? અરે મારે જવું છે ખંભાત. એલા પણ શું કરવા? એ કે મારી માને કોઈ તકલીફ આપે, મારે સહન થતું નથી. અરે પણ તારી માં ક્યાં છે આ જન્મની? એ કે નહીં મારે જવું છે. ઉપડે આવો, મારતે ગોળે ખંભાત ગયા વિક્રમસિંહ. પેલા વાણિયાને મળ્યા. વાણિયાને કીધું આ ડોશીમાં છે અહીંયા? એ કે આ ડોશીમાં તો છે, પણ તમે કોણ? એ કે હું પછી વહીશ. પેલા ડોશીમાં છે કે નહીં? અને ખરેખર જોયું કે ડોશીમાને ફરજામાં મૂકેલા અને ડોશીમાની હાલત ફટે હાલ થઈ ગઈ હતી. કેટલા દિવસથી નાયા નહોતા અને શરીર ઉપર ચીથડા હતા અને એકદમ ફાટેલ તૂટેલ સાડી ને બધું પહેરેલું. બિચારા બહુ રોતા હતા. આંખે ઝાખપ આવી ગઈ હતી. શરીર પણ એકદમ કૃશ થઈ ગયું હતું. ખાવા નહોતું મળ્યું, ગંધાતું બધું થઈ ગયું હતું.
વિક્રમસિંહને બહુ દયા આવી. પછી તો તલવાર કાઢીને વાણિયાના ગળા ઉપર મૂકેલા. શરમ નથી આવતી? ધિક્કાર છે તને. આ માજીને આવી રીતે હેરાન કરે છે. આવી તારા બાપની છે? તો વાણિયો કે તારા બાપની છે કે આ મારા બાપની છે? આ પૂર્વજન્મમાં હું આ હતો અને આ મારો બાપ હતો, ત્યાં હવેલી પડાવી મૂકી છે અને હવે છાનવાનો પાછી આપી દે અને કા તલવાર સગી નહીં થાય, ધડથી મસ્તક અલગ કરી નાખીશ. બોલો વાણિયા તો ધ્રુજવા લાગ્યો. વાણિયા છે ને જડ તકી કોઈને હારી બાજે નહીં. એને તો ઠીક છે બધું તમારું, કે લઈ લો. તે હવેલી આપી દીધી અને પછી શું કર્યું ખબર છે? હવે છે ને વિક્રમસિંહ કે હવે જેટલી મારી માને તે તકલીફ આપી છે ને એટલું ધ્યાન તારે જ રાખવાનું છે. આલે 500 રૂપિયા. કોને આપ્યા? વાણિયાને આપ્યા. કોણે? વિક્રમસિંહે. આલે 500 રૂપિયા અને મારી માની ખબર રાખજે. હું દર મહિને આવીશ મારી માને જોવા માટે કે એને તું બરાબર રાખે છે કે નહીં. વિચાર કરો, બિલકુલ આસક્તિ નહોતી, કઈ ખબર પણ નહોતી, પણ ખબર પડી કે મારી માં ફલાણી જગ્યાએ તકલીફ પામે છે. તો શું થયું? નહોતું ત્યાંથી મમત્વ ઉત્પન્ન થયું. હવે આપણને આમ 3-4 જન્મની ખબર પડે તો ધનજીભાઈ તમે ક્યાં ક્યાં જઈ આવો? ધનજીભાઈ ની વાત નથી, આપણે બધા જઈએ. એટલે ભગવાને શું કર્યું છે? આ આજ્ઞાન રૂપી પડળ નાખી દીધું ને, બહુ મોટી કૃપા કરી છે. એટલે ક્યારે પણ જાણવા માટે ઈચ્છા રાખવી નહીં, કોઈને કેવું પણ નહીં મારો પૂર્વજન્મ જણાવો, કારણ કે જાણવામાં માલ નથી. પૂર્વ થઈ ગયું, હવે શું કરી લેવાના આપણે? આ તો વિક્રમસિંહ ખાચર હતા અને ભગવાન સ્વામિનારાયણ હયાત હતા અને મહારાજને બતાવું હતું કે આ જીવની પરિસ્થિતિ આવી છે ભાઈ. ખબર પડે તો ક્યાં સુધી જાય એનું કઈ નક્કી નહીં. આ તો માં બતાડી, પત્ની બતાડી હોત તો હદ થઈ જાત કે નહીં? જે મનુષ્ય પરમેશ્વરથી જેટલો ડરતો રહીને વર્તે છે, પરમેશ્વર તેટલા તેના ઉપર પ્રસન્ન રહે છે. ભગવાનથી ડરતું રહેવાનું. ડરતું એટલે કર્મ કરવામાં ભગવાનથી ડરતું રહેવાનું છે, બાકી તો ભગવાનમાં પ્રેમ કરવાનો છે. શું કરવાનું છે? ડર એવો જ રાખવાનો છે કે રખે ને ભગવાનની આજ્ઞા મારાથી લોપાય નહીં. ડર એટલો જ રાખવાનો છે કે રખે ને ભગવાન મારાથી નારાજ ન થઈ જાય. અને તેટલા તેના ઉપર પરમેશ્વર પ્રસન્ન રહે છે. અને જે મનુષ્ય પરમેશ્વરનો ડર નથી રાખતો તો તેના ઉપર પરમેશ્વરનો કોપ થઈ જાય છે. જે ભગવાનનો ડર નથી રાખતો એના ઉપર ભગવાન પ્રસન્ન થતા નથી, એનો કોપ થઈ જાય છે. બહુ સરસ એક મજાનો પ્રસંગ કહું, સત્ય ઘટના કહું. આ છેલ્લો દી છે, આમ વાંધો નથી ને તમને કે ઘરે જવું છે? કહી દઉં ને? આ તો સાંભળો. આપણે જે સંતોની દીક્ષા નહોતી થઈ, 2018-19 ની વાત છે. પૂજ્ય ગુરુશ્રી અમેરિકાથી પધારતા હતા પહેલી વાર. અને નીલ ભગત છે ને, નીલકંઠ સ્વામી, એ પહેલી વાર ઇન્ડિયા આવેલા. અને બરાબર આ ખીમજીભાઈ છોકરો છે ને મહેશ, એને નવી ગાડી લીધેલી, ક્રેટા. એને નવી ગાડી લીધેલી એટલે એને મનમાં એવો સંકલ્પ હતો કે મારી ગાડીમાં સૌથી પહેલા ગુરુશ્રી બેસે. એટલે અમે ગુરુશ્રીને લેવા માટે એરપોર્ટ ગયા, ટર્મિનલ 2 એરપોર્ટમાં ગયા. અને અહીંયાથી સાથે તે વખતે તો બધા પાર્ષદો જ હતા. એટલે ગોપાળ ચરણ સ્વામી તે વખતે મનહર ભગત હતા અને હરેશ ભગત હતા. 2 પાર્ષદો, હું અને મહેશ, આટલા જણા અમે ગયા. અને હજી એક ગાડી લઈને ગયા મંદિરની. પણ ગુરુશ્રીને શેમાં બેસાડવાના હતા? આ મહેશની ગાડીમાં બેસાડવાના હતા. પણ થયું એવું કે ફ્લાઇટ થોડીક લેટ થઈ, ડિલે થઈ. ત્યાં અમે હાથમાં હાર અને બધું લઈને ઊભા હતા. તો ત્યાંનો ક્લાસ 1 ઓફિસર, સમજો દીપ ભગત, ક્લાસ 1 ઓફિસર ગુરપ્રીત સિંહ એનું નામ, એણે અમને જોયા કે આ કોઈક બહુ વીઆઈપી વ્યક્તિની વાટ જોવે છે, કે હાથમાં હાર છે અને બધાના ભાલમાં તિલક ચાંદલો છે, સાથે સંતો છે, એટલે કોઈક ગુરુજન આવવાના લાગે છે. એટલે મારી પાસે આવીને એણે પ્રશ્ન કર્યો કે હુ ઇઝ કમિંગ? તો મેં કીધું અમારા સ્પિરિચ્યુઅલ લીડર, એટલે અમારા ગુરુ પધારે છે, અમારા આધ્યાત્મિક માતા પિતા કહેવાય. એ કે સારું, કે આવે એટલે મને પણ દર્શન કરવા છે, તો હું બી તમારી ભેગો અહીંયા રોકાઉં છું. મેં કીધું પણ રોકાજો, પણ એ 18-20 કલાક થઈ ગયા છે, ફ્લાઇટમાં બેઠા છે, હજી પાણી પણ પીધું નહીં હોય, એટલે બહુ વાતો નહીં કરે, તરત જ અમારે નીકળી જવું છે. ને નીકળશું હજી અહીંયાથી 2 કલાકે ડોંબિવલી પહોંચશું, 2-2.5 કલાકે, પછી પૂજા કરશે ને પછી જળ ધરાવશે, પાણી પીશે ને પછી કંઈ ખાવા ભેગા થશે. એટલે
ખાલી દર્શન કરી લેજો. એ કે કાંઈ વાંધો નહીં, કે પણ મારે થોડાક પ્રશ્ન પૂછવા છે. મેં કીધું પ્રશ્ન પૂછવાનો સમય નહીં હોય ભાઈ. કાંઈ વાંધો નહીં. પછી ગુરુ તો આવ્યા. એટલે ગુરુ આવ્યા એટલે આપણે શું કરીએ, દંડવત કરવાનો પ્રારંભ કરીએ. એટલે દંડવત કર્યા ને અમે એરપોર્ટ ઉપર, તો એને બહુ ઓલું થયું, બહુ નવાઈ લાગી કે આ એરપોર્ટ ઉપર દંડવત કરે એટલે વ્યક્તિ કોણ આવનારી હશે. એટલે પછી તો ગુરુશ્રીને પાર્ષદોએ હાર પહેરાવ્યા, સંતોએ હાર પહેરાવ્યા, ઘડીક ફોટા બોટા પાડ્યા. પછી ઓલું નહીં ટ્રોલી લઈને હાલતા થઈએ P6માં, તો P6માં હાલતા થયા, પાર્કિંગ લેવલ 6. તો એ ભાઈ પાછળ પાછળ અમારી, મને કે મારે પ્રશ્ન પૂછવો છે મારે. મેં કીધું પ્રશ્ન પણ અત્યારે સમય નથી. તો ગુરુ કે કોણ છે? એ કે અહીંયાનો, મેં કીધું એરપોર્ટનો ઓફિસર છે બહુ મોટો, હવે એને થોડાક પ્રશ્ન આધ્યાત્મિક કંઈક હશે એ પૂછવા છે. તો કે કાંઈ વાંધો નહીં, તું સાંભળી લે ને, તું સાંભળી લે, હું આ ગાડીમાં સામાન મૂકશું, ત્યાં હજી થોડોક સમય લાગશે, તું સાંભળી લે, નંબર લઈ લે, પછી તું એને જણાવી દેજે. પછી એણે જે પ્રશ્ન કર્યા બહુ સરસ હતા. પહેલા તો મને પ્રશ્ન સમજાણા જ નહીં, ખોટું શું કામ કહું, એ તો ગુરુ જેવા મહાપુરુષાનો ઉત્તર કરી શકે, બાકી મને સમજાણું નહોતું. તે એણે પ્રશ્ન કર્યો કે પર્સન ઇઝ બોર્ન ક્રાઇંગ, માણસ રડતા રડતા જન્મે છે. કેવી રીતે જન્મે છે? શ્યામ હસતો હસતો જન્મ્યો હશે કદાચ, કે રડતા રડતા. પર્સન ઇઝ બોર્ન ક્રાઇંગ, રડતા રડતા જન્મે છે અને આખું જીવન ફરિયાદ કરતા કરતા જીવે છે. આખું જીવન ફરિયાદ કરતા કરતા, હી લીવ્સ કમ્પ્લેનિંગ. આખું જીવન એનું શું હોય, મને આ ન મળ્યું, ઓલું ન મળ્યું, આ ન મળ્યું, ઓલું ન મળ્યું, આવું ફરિયાદ કરતા કરતા આખું જીવન જીવે છે. એન્ડ ડાઈઝ ડિસસેટિસ્ફાઈડ, મરે છે ત્યારે અસંતોષની સાથે મરે છે. તો મેં કીધું એમાં કઈ મોટી વાત છે, આમાં તારો પ્રશ્ન શું, મને કઈ સમજાણું નહીં. આ તો સૃષ્ટિનો આદ્યકાળનો ક્રમ છે ભાઈ, બધા રડતા રડતા જન્મે છે, આખી જિંદગી કામ કરતા હોય પણ એને જેટલું જોઈતું એટલું મળતું નથી, એટલે આખી જિંદગી શું કરે છે, અસંતોષની સાથે જીવે છે. અને મરે છે ત્યારે શું થાય છે, એટલે આખી જિંદગી ફરિયાદ કરતા કરતા જીવે છે અને મરે છે ત્યારે શું થાય છે, અસંતોષની સાથે મરે છે. આમાં તારો પ્રશ્ન શું? એ કે નહીં, મારે પ્રશ્ન આવું શું કામ છે એમ. બધા કરે છે તો આવું, પણ આવું શું કામ છે અને આવું ન થવું જોઈએ ને. પછી તો ગાડીમાં બેસી ગયા. મેં કીધું ઠીક છે, હું તમને કોલ કરીને જવાબ આપીશ. પછી ગુરુને માથું બહુ દુખતું હતું, એટલે માથા ઉપર ઓલું ખબર, તમને ખબર હશે, માથામાં બાંધે આમ કચકચાવીને, એવું બાંધ્યું હતું. તો મારા મનમાંથી હવે આવામાં પ્રશ્ન ક્યાં પૂછવા, ખોટે ખોટું હેરાન કરીશ તો વળી વધારે ચડી જાય માથું, એટલે હું કાંઈ બોલ્યો જ નહીં થોડીક વાર. પછી મહેશ કે મેરે કો રસ્તા નહીં સમજ में आ रहा, આપ ચલાવો. એટલે હું વળી ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠો, સીટ બેલ્ટ લગાડ્યો અને ગાડી ચલાવી. તો ગુરુએ જોયું કે હું આવ્યો બાજુમાં. તે ગુરુ કહો શું પૂછતો હતો? એટલે મેં કીધું સામેથી પૂછ્યું, પછી તો આપણે કેવું પડે. એટલે પછી મેં આવી વાત કરી કે માણસ રડતા રડતા જન્મે છે, આખી જિંદગી ફરિયાદ કરતા કરતા જીવે છે અને મરે છે ત્યારે અસંતોષની સાથે મરે છે. આવો એનો પ્રશ્ન છે, આવું શું કામ? તો ગુરુશ્રીએ બહુ સરસ મજાનો ઉત્તર આપ્યો. વેદ વેદાંતનો સાર કહી શકાય, વચનામૃતનો સાર કહી શકાય. આજ સુધી આ પૃથ્વી પર કોઈ સત્પુરુષે આવા પ્રશ્નનો ઉત્તર આટલો સરસ કર્યો છે એ મારી જાણ બહાર છે. આજ સુધી મેં આવો ઉત્તર કોઈનો સાંભળ્યો નથી, એવો અદ્ભુત ઉત્તર કરેલો છે. ઉત્તર સાંભળો જ બધાને, સાંભળો. એ કે માણસ રડતા રડતા જન્મે છે. તો રડતા રડતા જન્મે ને, કે આ જે 3 પ્રશ્ન છે એ માનવતા ઉપર, મનુષ્ય જાતિ ઉપર ભગવાને બહુ મોટી કૃપા કરી છે. અરે ઓલો તો ફરિયાદ કરવાની વાત કરતો ને આપ એમ કહો છો કૃપા કરી છે, મને કઈ સમજાણું નહીં. ગુરુએ માથું ખોલ નાખ્યું. ગુરુ કે હવે સાંભળ, એ કે માણસ રડતા રડતા જન્મે છે ને, એ જ્યારે માતાના ઉદરમાં હોય છે ત્યારે ભગવાન એને બધું જ્ઞાન આપે છે. હું પૂર્વ કોણ હતો, મેં શું કર્યું છે, કેટલા પાપ કર્યા, કેટલા પુણ્ય કર્યા, હવે હું શું કરવા જઈ રહ્યો છું, મને શું કામ માતાના ઉદરમાં ઊંધે માથે લટકવામાં આવ્યો છે, આ ગર્ભ અવસ્થા શું કામ મને પ્રાપ્ત થઈ છે. અને ગર્ભ અવસ્થા છે ને, જે એ છે ને, ગર્ભ અવસ્થા એ જમપુરી કરતા પણ ખતરનાક છે. જમપુરી હજી સારી, પણ ગર્ભ અવસ્થા તો અતિશય ખરાબ છે. જો માતા શું કરે, ખાટું તીખું ખારું તમતમતું બધું ખાય, એ બધું આની કોમળ ત્વચા ઉપર. નાના બાળકની ત્વચા કેવી હોય, જન્મ્યો પણ નથી, એની માતાના ઉદરમાં બાળક હોય એની ત્વચા કેવી હોય, બધું એના ઉપર પડે. એ ઓલા યુરિક એસિડમાં બધું આમ ઉકળતું હોય. ગરમી કેવી હોય, જઠરાગ્નિ, એમાં બિચારો આમ આપણને થોડીક વાર કોઈ અંધારા કોઠરીમાં બંધ કરી દે તો કેવું થાય, એસી ચાલુ કરવા અથવા તો પંખો ચાલુ કરવા અથવા તો શ્વાસ લેવા દેવો, નકા માથું ચડી જાય છે. તો આ બાળકને બિચારાને 9 મહિના ઊંધામાંથી આમ લટકવાનું કેવું થતું હશે.
તે માણસ જ્યારે રડતા રડતા જન્મે છે ને એટલા માટે રડે છે જન્મતા વેદ કે હે પ્રભુ તારી બહુ મોટી કરુણા કે તે મને ગર્ભ અવસ્થામાંથી છોડાવ્યો, હવે હું તારું ભજન કરીશ. પણ શું થાય છે, રડતા રડતા જન્મે ત્યારે બધી ખબર હોય છે કે હું ભજન કરવા માટે જ આ પૃથ્વી પર આવ્યો હતો, પણ સમય જતા શું થઈ જાય છે, હું અહીંયા ને તું ઉવા. તમારામાં કે ને ઉવા કને, એટલે ભગવાન તું ઉવા કને છો ને હું અહીંયા કને છું, હવે તો કમાઈ જ લેવું છે, વાગડમાંથી આવ્યા શું કરવા. એટલે માણસ રડતા રડતા જન્મે છે, આખી જિંદગી ફરિયાદ કરે છે કે ઓલાને જેવું થયું મારે થયું નહીં, ઓલાની દુકાન જેવી ચાલે છે મારી ચાલતી નથી, અમે બે હારે દેશમાંથી આવ્યા હતા, બે હારે દુકાન નાખી, એની 5 થઈ મારી હજી 3 જ થઈ છે. આખી જિંદગી ફરિયાદ કરે છે કે નહીં ગોવિંદ ભગત, આવું છે કે નહીં? તમારા બધાને મારી એવી પ્રકૃતિ છે, આ કે અહીંયા બેસી ગયો એટલે માટી ન થઈ ગયા, આ માણસ માત્રની પ્રકૃતિ છે. શું કે આખી જિંદગી ફરિયાદ કરે છે. ગુરુ કે ફરિયાદ કરવી જ જોઈએ. મેં કીધું ફરિયાદ કરવી જોઈએ આ કઈ છે? આપ કથામાં એમ કહો છો કે ફરિયાદ નહીં કરવાની, જે ઠાકોરજી આપ્યામાં સુખી રહેવાના, ભલા માણસ ગાંડા માણસ એમ નથી કહેતો હું. ફરિયાદ શેના માટે કરવી જોઈએ? ફરિયાદ એના માટે કરવી જોઈએ, આજે મારેથી સવારે વહેલું જગાણું નહીં, બ્રાહ્મ મુહૂર્તમાં ભગવાનની આજ્ઞા પ્રમાણે હું જાગી નથી શક્યો, આજે સવારની આરતી હું ચૂકી ગયો, સવારની કથા હું ચૂકી ગયો, આજે મારાથી 5 માનસી પૂજા નથી થઈ, 3 અટકી ગયો, આજે હું મંદિરે નથી જઈ શક્યો. આવી ફરિયાદ જીવાત્માએ કરવી જોઈએ. આપણે શેની ફરિયાદ કરીએ છીએ? આપણી ફરિયાદ આખી અલગ હોય. ગુરુ આવે તો ગુરુ પાસે અહીંયા લાઈન લાગે છે, પણ બધાની ફરિયાદી જ હોય છે. બધા શું હોય છે? બધા ફરિયાદી હોય છે. પણ ફરિયાદ કેવી હોય? હમણાં નવો ધંધો શરૂ કર્યો છે, સરખો ચાલતો નથી, કંઈક કરો ને. ગુરુ કે કાંઈ વાંધો નહીં, બીજ મંત્ર માનજે, થઈ જશે. તે આપણી ફરિયાદ મોસ્ટલી આવી હોય. કોક એવો વિરલો નીકળે કે મારાથી ભજન નથી થતું, અયોગ્ય ઘાટ સંકલ્પ થઈ જાય છે, હજી માયા પીડી રહી છે, ગુરુ હું શું કરું? આવું તો કોક જવલ્લે જ મળે. જાજા બાકી કેવા હોય, હાલો ફટાફટ ફટાફટ એટલે કેવું પડે ગુરુને ફટાફટ. પણ એવો કોક વિરલો મળી જાય, જો દરવાજો બંધ થઈ જાય અને અંદર સમજવાનું કે સારી એવી ચર્ચા જાય નહીં, તો સમજવાનું આવો કોક મુમુક્ષ આત્મા અંદર ગયો છે અને ગુરુને ગમી ગયો કે આ જીવાત્મા છે ને એ માયાના પાશને બંધનને તોડી અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે જજુમી રહ્યો છે, અને અંતરશત્રુ થકી લડતા લડતા એને બિચારાને પરાસ્ત થઈ રહ્યો છે અને મને ફરિયાદ કરે છે ને, તો મારી ફરજમાં આવે છે, હું એનો સદગુરુ છું, મારે એના માટે માળા ફેરવી જોઈએ અને રસ્તો બતાડવો જોઈએ. આ ફરિયાદ કરતા કરતા જીવવાનું છે કે નહીં? વેદ વેદાંતનો સારા ઉત્તરની અંદર હજી 3જો ઉત્તર હો, હજી 3જો ઉત્તર. શું ફરિયાદ કરવાની છે? આજે હું મંદિરે નથી જઈ શક્યો, માનસી પૂજા નથી થઈ, આજે સવારની કથા ચુકાઈ ગઈ, આજે ઘર સભા જોવાનું રહી ગયું. આવી ફરિયાદ કોઈ દી કરી? ગોવિંદ ભગત કોઈ દી કરી? પૂનમમાં આપણે જઈએ છીએ, મોજ કરીએ છીએ, મજા કરીએ છીએ, સત્સંગની વાતો કરીએ છીએ, પણ આજ સુધી આપણા 6 માંથી કોઈ આવી ફરિયાદ તો કરી નથી. એલા મારાથી સવારની ઉઠાતું નથી હો, કથામાં આવવાતું નથી હો. કથામાં કેમ નથી આવતા? સવારના પાણી વહેલું આવે છે ને એટલે નથી આવતું. આ કઈ ફરિયાદ છે ભલા માણસ? બપોરના સુવા નથી મળતું ને સવારના વહેલું ઉઠી જાઉં તો માથું ચડી જાય છે, પછી ગ્રાહકની સાથે સરખું વ્યવહાર નથી થતો એટલે નથી આવતું. એટલે તમે દુકાન ચલાવો છો એ કોઈના માટે ચલાવો છો? પૈસા કમાવો કોઈના માટે ચલાવો છો? આપણે પોતા માટે જ કમાઈએ છીએ ને. પણ જીવના મોક્ષ માટે આપણે શું કરીએ છીએ? આપણા આધ્યાત્મિક જગતના કલ્યાણ માટે શું કરીએ છીએ? કાંઈ નથી કરતા. ત્રીજો છેલ્લો પ્રશ્ન બહુ સરસ મજાનો. મરે છે ત્યારે કેવી રીતે મરે છે? અસંતોષની સાથે. એ ડાઈઝ ડિસેટિસ્ફાઈડ. તે મરતા મરતા તો કેવા થઈ જવું છે? મરતા પહેલા હિંમત ભગત જેવા હરિભગત થયા છીએ. ગુરુશ્રી વાત અલગ બતાવી હતી, પર્વતભાઈ દાદા ખાચર જેવા થઈ ગયા છે, પણ મારા માટે તો આ દાદા ખાચર છે. શું આવા થઈ ગયા છીએ? અમરસિંહ ભગત જેવા થઈ ગયા છીએ? મરતા પહેલા આવા થયા પછી મરવાનું છે. મહારાજે વચનમાં બતાવ્યું, મહારાજ કે 4 દિવસ મોડું મરવું, પણ શું કરવું? શુદ્ધ થઈને મરવું. ખ્યાલ આવ્યો? એટલે અસંતોષની સાથે મરવાનું છે ચોક્કસ, પણ ક્યારે? મરતા મરતા શૈલે શું થઈ જવું પડે? આવે અંત સમય સુભક્ત જનને સંતો સમીપે રહે, કોઈ કીર્તન ગાય થાય સુમતિ, વાર્તા પ્રભુની કરે,
પ્રીતિ દેહ સુગેહમાં નવ રહે, વૃત્તિ પ્રભુ માઠરે, એવાનું અતિ ધન્ય ધન્ય મરવું, સદ્ધામમાં સંચરે, સદ્ધામમાં સંચરે. આવું જો મૃત્યુ થવાનું હોય આપણું તો સાર્થક, નકા તો અસંતોષ છે. આવા થઈ ગયા આપણે, નથી થયા તો એના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરવાનો. ક્યાં કે મોત ક્યારે આંબી જશે એ કાંઈ નક્કી નથી. ભગવાન સ્વામિનારાયણ અંત્ય પ્રકરણના 30મા વચનમાં બહુ સરસ વાત બતાવી. મહારાજ કે આ ઘડી આ પળમાં મરી જવાનું છે, વિલંબ જણાતો નથી. આ દેહ કરીને આટલું કામ કર્યું છે ને આટલું કરવાનું બાકી છે, એટલે આટલી પ્રોપર્ટી લઈ લીધી ને આટલી બાકી છે એમ, આટલા રૂપિયા છોકરા માટે કરી લીધા છે ને હજી આટલા કરવાના બાકી છે એમ નહીં. આ દેહ કરીને આટલું કામ કર્યું ને આટલું કામ કરવાનું બાકી, એટલે મોક્ષ માર્ગ માટે આટલું કામ કરી લીધું અને હવે આટલું બાકી છે એ જલ્દી મારે કરવાનું છે. નિર્વાસનિક જલ્દી થવાનું છે. સંકલ્પ વિકલ્પમાં હજી ઘણા બધા ભૂંડા ઘાટ થઈ જાય છે. એ જ્યાં સુધી ત્યાગ નથી થતા ત્યાં સુધી હજી મારે મરવાનું. મરી જાઉં તો મારે અસંતોષની સાથે મરવું પડશે. માટે હવે મારે છેલ્લો જન્મ કરવાનો છે. આ જે સમજ છે જો આવી જાય તો એ માનવતા માટે બહુ મોટો આશીર્વાદ છે. અને ગુરુને મેં કીધું, ગુરુ ધન્ય છે હો, તમને ખરેખર ધન્યવાદ છે. આ પૃથ્વી પર આ પ્રશ્નનો ઉત્તર આપ જેવા મહાપુરુષો જ આપી શકે, અન્યથા કોઈ આપી શકે નહીં. એકદમ નકારાત્મક પ્રશ્નનો આટલો સકારાત્મક ઉત્તર જો કોઈ આપી શકતા હોય ને તો આપણને મળેલા, તમને ને મને મળેલા સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામી છે. એટલે અહીંયા મહારાજ જ વાત બતાવે છે. આજે બોનસ મળી ગયું. ક્યાં હતું? હા, પરમેશ્વર નો ડર જે રાખતા નથી તેના ઉપર પરમેશ્વરનો કોપ થાય છે. એટલે ભગવાનનો ડર હંમેશા મનમાં રાખવો. ભગવાનનો ડર કેવી રીતે રાખવાનો? કે પરમેશ્વર થી જેટલો જે ડરતો રહે છે તેટલો તેના ઉપર ભગવાન, તેટલા તેના ઉપર પરમેશ્વર પ્રસન્ન થાય છે. પણ જે મનુષ્ય પરમેશ્વરનો ડર રાખતો નથી તેના ઉપર પરમેશ્વરનો કોપ થાય છે. એની સાથે તરંગ 5મું અને 5 કડી થઈ છે. કેટલી યાદ રાખવાની છે આપણે કાલ માટે? અને પૂજ્ય સંતો હમણાં 10:30 વાગ્યા સુધી આવી જશે. એટલે કાલ સવારથી બધા કથામાં આવી જજો. ગોવિંદ ભગત ગાયબ, એને ખબર હતી, હમણાં હું કહીશ કે કાલ સવારથી કથામાં આવજો. આઈ રહ્યા એ ગોવિંદ ભગત, કાલ સવારથી કથામાં આવી જવાનું છે. એ શબ્દોની સાથે અત્યારે કથાની વિરામ. આજનો ઠાકોરજીનો થાળ પરમ ભક્ત શ્રી દીપાબેન પ્રશાંતભાઈ માલવણીયા એમના તરફથી છે. એમને એકવાર જોરદાર તાળીઓનાથી વધાવશું. સાથે આજીવન હિંડોળાના યજમાન પરમ ભક્ત શ્રી અમિતભાઈ મનસુખભાઈ લાખાણી, હસ્તે સિદ્ધાર્થ, પરમ ભક્ત શ્રી આશીષભાઈ રમેશભાઈ માનસેતા, હસ્તે કૌશલ તથા ધ્રુવી, પરમ ભક્ત શ્રી ધર્મેન્દ્રભાઈ ઠક્કર, હસ્તે નિશાન ભગત તથા વિશાલ ભગત, મોક્ષ નહીં, શું નામ છે, શ્લોક તથા મથુરાદાસભાઈ ભાનુશાલી. આ ભક્તોના આજીવન આખા માસના હિંડોળા છે. બધાને ઠાકોરજી ખૂબ સુખિયા કરે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના. અને આપણા પૂજારી શ્રી જીગર ભગત, એને એકવાર જોરદાર તાળીઓ નથી વધાવો ભાઈ. એ જીગર ભગત અહીંયા આવો. હિંમત દાદા તમને હાર પહેરાવીને તમારું પૂજન કરશે. આવી જાઓ. એ શ્યામ હાર લઈ આવતો.